બોરસદ તાલુકાના અલારસા મુકામે શારદાબા પાર્ક ખાતે શ્રી છત્રીસ જૂથ લીંબત સમાજ દ્વારા 21મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો। બોરસદ તાલુકાના અલારસા મુકામે શ્રી છત્રીસ જૂથ લીંબત સમાજ દ્વારા સંવંત 2081ના મહાવદ 4ને રવિવાર તારીખ 16/2/2025ના રોજ 21મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 4 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા, જેમાં કરમસદના સંતરામ મંદિરના પરમ પૂજ્ય વંદનીય મોરારીદાસજી મહારાજ તથા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી હાજર રહી તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। તેમજ પરમ પૂજ્ય વંદનીય મોરારીદાસજી મહારાજ દ્વારા નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। તેમજ સમાજને અને લગ્ન ગ્રંથિમાં જોડાયેલ નવયુગલોને અને અત્યારના સમયમાં સમાજમાં રહીને શું ધ્યાનમાં રાખવું જોઈએ તેમજ આજના યુવા પેઢીને અતિ સુંદર સમજાવી આશીર્વચન પાઠવ્યા હતા। આ સમૂહ લગ્નના ભોજનદાતા ચંદુભાઈ છોટાભાઈ વાળંદ અને રાવજીભાઈ છોટાભાઈ વાળંદ તેઓ સમારંભના પ્રમુખ રહ્યા હતા તથા મંડપના દાતા શ્રી ભગુભાઈ શંકરભાઈ પારેખ વડતાલ, કંકોત્રીના દાતાશ્રી શ્રીમતી વિલાસબેન સંજયકુમાર લીંબચિયા જોશીકુવા તેઓનું ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવમાં કરમસદના સંતરામ મંદિરના પરમ પૂજ્ય વંદનીય મોરારીદાસજી મહારાજ તથા ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી તથા સૂર્યકાંત સનાભાઈ મિસ્ત્રી તથા અધ્યક્ષ શ્રી મુરલીધર મંદિર અલારસા હસમુખભાઈ પરસોત્તમભાઈ પટેલ તથા ગૌશાળા પ્રમુખ અલારસા કલ્પેશભાઈ ઠાકર તથા જિલ્લા પંચાયત સદસ્ય અલારસા અશોક મેડા ઉપસ્થિત રહ્યા। આ યોજાયેલ સમૂહ લગ્નમાં હાજર રહેલ મુખ્ય મહેમાનોનું ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પારેખ, મંત્રી શ્રી નરેન્દ્રભાઈ શર્મા તથા ખજાનચી વિજયભાઈ પારેખ, કેળવણી પ્રમુખ મિનેશભાઈ, કન્વીનર અને સહકન્વીનર તથા કારોબારી સભ્યશ્રીઓ તેમજ શ્રી છત્રીસ જૂથ લીંબત સમાજ પરિવાર દ્વારા સારો એવો સહકાર આપી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર સમાજના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો સહિત ખૂબ મોટી સંખ્યામાં સમાજના પરિવારજનો ઉપસ્થિત રહી સમૂહ લગ્નોત્સવની શોભા વધારી। સાથે રહી અને ધવલકુમાર પાત્રોના છે આ બંને એવી રીતે અહીંયા રસ્તો બધો છે કરી એમણે યજ્ઞ કર્યો છે ત્યારે મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ આપ સૌ નવયુગલોને પ્રાપ્ત થાય વિશ્વ ભાવનાઓ સાથે સુધીમાં આ એક શિખામણ આજ સુધીમાં તમે